મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત તમે જે અરજી કરેલી છે એમાં તમારા બાળકનું ફોર્મ મંજૂર થયું કે મંજૂર નથી થયું તો એ સ્ટેટસ તમે કઈ રીતે જાતે જ ચેક કરી શકશો। મિત્રો 15 તારીખે પ્રથમ રાઉન્ડ બહાર પડશે તે પહેલાં તમે ચેક કરી શકો છો કે તમારું ફોર્મ મંજૂર થયું છે કે નહીં। તો આ વિડીયોની અંદર તમને એના વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં સર્ચ કરાવવાનું છે RTE ગુજરાત, એટલે તમને પહેલી જ વેબસાઇટ જોવા મળશે rte.orpgujarat.com। આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો અહીં તારીખ 4/4/2024 ને 6/4/2024 દરમિયાન તમારા જે ખોટા અથવા તો અધૂરા ડોક્યુમેન્ટ હોય તો એને ફરી પાછા અપલોડ કરવાના હતા, જે અહીંયા આગળ સૂચના આપેલી છે તમે જોઈ શકો છો। હવે મિત્રો અહીંયા તમે એને ડિટેલમાં વાંચવી હોય તો એ વાંચી શકો છો। અહીંથી તમને જે ખોટા ડોક્યુમેન્ટ હોય એ ડિલીટ કરી અને દૂર કરવા એ બધું અહીંયા આપણે જણાવવામાં આવેલું હતું, પરંતુ મિત્રો હવે સમયગાળો વહી ગયો છે। હવે આપણે સ્ટેટસ કઈ રીતે ચેક કરવું એના વિશે ચર્ચા કરીશું। તો અહીં મિત્રો હોમ પેજ ઉપર તમને જે આ લિંકો જોવા મળે છે એમાં નીચે છે અરજીની સ્થિતિ। આ અરજીની સ્થિતિ છે તો આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે ક્લિક કરશો એટલે અહીં તમારા બાળકનું જે ફોર્મ ભરેલું છે એમાં મિત્રો એક એપ્લિકેશન નંબર હશે તો એ નાખવાનો રહેશે અને તમારા બાળકની જન્મ તારીખ અહીંયા લખી દેવાની રહેશે। ત્યાર પછી તમારે એને સબમિટ કરવાનું રહેશે। તો આપણે મિત્રો સબમિટ કરી અને આગળ વધીએ। મિત્રો જેવું તમે લોગિન કરશો એટલે તમારા બાળકના ફોર્મની જે પણ સ્થિતિ હશે એ તમને જોવા મળશે। અહીં તમે જોઈ શકો છો કે અહીંયા સૂચના આપેલી છે કે આપનું આ ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર એટલે કે એપ્રૂવ કરેલ છે। તો મિત્રો આ પ્રકારે જો તમારે પણ મંજૂર થયેલું હોય તો તમને 15 તારીખે અથવા તો એના પછીના રાઉન્ડની અંદર તમારા બાળકનું નામ જોવા મળી શકે છે। મિત્રો અહીં 3 રાઉન્ડ છે એ બહાર પાડવામાં આવે છે। જો પહેલા રાઉન્ડમાં તમારા બાળકનું નામ ન હોય તો ત્યાર પછી 3-4 દિવસ અથવા તો અઠવાડિયા પછી એક બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશે અને એમાં પણ નહીં હોય તો એક લાસ્ટ ત્રીજો રાઉન્ડ છે એ બહાર પાડવામાં આવશે। તો મિત્રો આમાં 3માંથી કોઈ પણ એકમાં તમારા બાળકનું નામ હોય તો તમને એડમિશન મળવા પાત્ર રહેશે। તો મિત્રો આ રીતે તમે જાતે જ તમારા બાળકના ફોર્મની જે સ્થિતિ છે એ ચેક કરી શકો છો। સ્ટેટસ કઈ રીતે ચેક કરવું એના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે, તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। મિત્રો જેવો રાઉન્ડ બહાર પડશે એટલે આપણી ચેનલ ઉપર એક અલગ વિડીયો બનાવવામાં આવશે જેમાં તમે જાતે જ જોઈ શકશો કે તમારે તમારા બાળકનું નામ કઈ રીતે ચેક કરવું। તો તમે ચેનલ સાથે જોડાઈ જજો જેથીને કોઈ પણ માહિતી છે એ છૂટી ન જાય। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।